રહ્યો છે પાટણમાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મોત થયું છે। 7 વર્ષીય બાળકનો ચાંદીપુરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા ભરત પ્રજાપતિ અમારી સાથે જોડાયા છે। ભરત, 7 વર્ષીય બાળકનું ચાંદીપુરા વાયરસના કારણે મોત। ચોક્કસથી ભાવિની પાટણ જિલ્લાની અંદર પ્રથમ ચાંદીપુરા વાયરસનો કેસ આવ્યો હતો અને સરસ્વતી તાલુકાના મોટા નાઈતા ગામ છે ત્યાં ગાડી ધોરણ 1 ની અંદર અભ્યાસ કરતો 7 વર્ષીય જે ઠાકોર પ્રતિકજી નામનો બાળક હતો તેનું 6 દિવસની સારવાર બાદ તેનું ધારપુર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી। 6 દિવસની સારવાર બાદ તેનું મોત થયું છે। સૌથી મહત્વની બાબત છે કે બાળક ચાંદીપુરા વાયરસની ચપેટમાં સપડાયો ત્યારબાદ તેની કિડની ઉપર અસર થઈ હતી, તેમજ તેના લીવર ઉપર ઘણી બધી અસરો થઈ હતી ને બાળક 24 કલાક એટલે કે 48 કલાક પહેલા જે પેશાબ આવે છે પેશાબ પણ તેનો બંધ થઈ ગયો હતો અને તેને મોઢામાંથી બ્લડિંગ પણ થતું હતું। ડોક્ટરો દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ આજે વહેલી સવારે 7:49 બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે। કહી શકાય કે ચાંદીપુરા વાયરસના કારણે પ્રથમ મોત થતા અત્યારે આરોગ્યની ટીમ હરકતમાં આવી છે અને સરસ્વતી તાલુકાનું જે મોટા નાઈતા ગામ છે ત્યાં આગળ 300 થી વધુ મકાનોની અંદર દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરી છે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે ચાંદીપુરા વાયરસના કારણે પ્રથમ મોત થતા અત્યારે સમગ્ર જિલ્લાની અંદર એક અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, કારણ કે જે રીતે બાળકો આ ઝપેટમાં આવી રહ્યા છે તેને લઈને વાલીઓ પણ અત્યારે ચિંતાતુર। જી આભાર માહિતી।